ગાંધીનગરની ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીમાં આજે તપોવન કેન્દ્રના લાભાર્થી સગર્ભા બહેનો માટે 9મા સામૂહિક સીમંતોન્નયન સંસ્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી ગાંધીનગર ખાતે આજે તપોવન કેન્દ્રના લાભાર્થી સગર્ભા બહેનો માટે 9મા સામૂહિક સીમંત્યોન્નયન સંસ્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પવિત્ર અને વૈદિક વિધિવત સંસ્કાર પ્રસંગે સગર્ભા માતાઓ અને તેમના ગર્ભસ્થ શિશુના આરોગ્ય, સુખ અને સ્નેહમય જીવન માટે મંત્રોચ્ચાર અને વિશેષ વિધિઓ દ્વારા આ શુભ સંસ્કાર સંપન્ન કરવામાં આવ્યો છે। આ કાર્યક્રમ માટે કુલ 14 દંપતીઓ પૂર્વ નોંધણી કરાવી હતી, જેમણે પરિવાર રૂબરૂ હાજરી આપીને કાર્યક્રમમાં ભાગ લીધો અને સગર્ભા બહેનો અને તેમના ગર્ભસ્થ શિશુનું શારીરિક અને માનસિક આરોગ્ય ઉત્તમ રહે તે હેતુથી વૈદિક મંત્રોચ્ચાર અને વિધિ વિધાન સાથે સીમંતોન્નયન સંસ્કાર કરાવવામાં આવ્યો હતો અને હેતુસર ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી કુલપતિ ડોક્ટર ટી.એસ. જોશીના માર્ગદર્શનમાં સમગ્ર આયોજન કરવામાં આવ્યું। સીમંતોન્નયન અને સંસ્કારની વિધિ શ્રી જયદેવ ધાંધિયા દ્વારા પણ પૂર્ણ કરવામાં આવી હતી। વૈદિક પરંપરાઓ અને આયુર્વેદ મુજબ ગર્ભસ્થ શિશુ માટે આ સંસ્કાર ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે। આ વિધિ દરમિયાન ગર્ભાવસ્થા દરમિયાન માતા શિશુના આરોગ્ય અને શિશુના સંતુલિત વિકાસ માટે જરૂરી આહાર, ધ્યાન અને સંસ્કાર અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ પ્રસંગે 50થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા। સીમંતોન્નયન અને સંસ્કાર કાર્યક્રમને સફળ બનાવવા માટે ડોક્ટર વૃંદન જયસ્વાલ તેમજ ડોક્ટર જલ્પાબેન પટેલ, ડોક્ટર સુનિલકુમાર જાદવ દ્વારા સરસ આયોજન કરવામાં આવ્યું હતું। સમગ્ર કાર્યક્રમ માટે વિભાગના અધ્યક્ષ ડોક્ટર રાકેશ પટેલે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। કાર્યક્રમના અંતે દરેક સગર્ભા બહેનોને ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટી તરફથી પ્રમાણપત્રની ભેટ આપવામાં આવી હતી। આ સંસ્કારના માધ્યમથી માતા અને ગર્ભસ્થ શિશુ માટે શારીરિક અને માનસિક સ્વસ્થતા પ્રદાન કરવાના ઉદ્દેશ્યથી આ વિધિ પૂર્ણ કરવામાં આવી હતી। નમસ્તે। આજે ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટી ખાતે અહીંયા જે તપોવન ગર્ભ સંસ્કાર કેન્દ્ર ચાલે છે, ત્યાં બહેનો નિયમિત રીતે આવીને એ પ્રશિક્ષણ મેળવે છે, પોતાની જાતને આવનારા બાળક માટે સજ્જ કરે છે। એવા તપોવન કેન્દ્ર મારફતે આજે સીમંતોન્નયન સંસ્કારનો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે। આપણે સૌ જાણીએ છીએ કે આપણા સમગ્ર જીવન દરમિયાન 16 સંસ્કારનું ખૂબ મહત્વ છે। આ 16 સંસ્કાર પૈકી એક ખૂબ અતિ મહત્વનો એવો આ ગર્ભ સંસ્કાર દરમિયાન એક સીમંતોન્નયન સંસ્કાર, જે સામાન્ય રીતે 5મા મહિનાથી 7મા મહિનાની વચ્ચે કરવામાં આવે છે। લૌકિક રીતે સામાન્ય રીતે 7મા મહિના પછી કરે છે, પરંતુ વેદોમાં એનો ઉલ્લેખ એ છે કે 5મા મહિને બાળકના મગજનો વિકાસની શરૂઆત થઈ જાય છે। એટલે સીમંત ઉન્નયન સંસ્કાર એના મગજના વિકાસ માટે અત્યારથી આ જે સંસ્કાર કરવામાં આવે છે એ સીમંતોન્નયન સંસ્કાર છે। અહીં વૈદિક રીતે દર મહિને અહીંયા કેન્દ્રમાં આવતી બહેનો, એ ઉપરાંત બહારથી કોઈને પણ જોડાવવું હોય તો જોડાઈ શકે તે રીતે આ 16 સંસ્કાર પૈકીના મહત્વના સંસ્કારના અહીં સંસ્કાર વિધિ કરી રહ્યા છીએ। થેન્ક યુ। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।